નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ફરી ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે। 15 ઓગસ્ટ આસપાસ ચોમાસું સક્રિય થઈ શકે છે અને ગુજરાતમાં વરસાદ આવશે। ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદનું જોર ઘટી રહ્યું છે। છૂટાછવાયા વરસાદને બાદ કરતાં કોઈ જગ્યાએ ભારે વરસાદ થયો નથી, પરંતુ હવે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે અને આ અંગે આગાહી પણ કરવામાં આવી છે। અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાલમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ગુજરાતમાં 12 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા વધી શકે છે। તેમણે કહ્યું હતું કે 17 ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય બની છે, જેનાથી ગુજરાતના કેટલાક ભાગોમાં 20 ઓગસ્ટ સુધી કેટલાક જગ્યાએ અતિ ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે। ઓગસ્ટ મહિનાની 17 તારીખથી 20 તારીખ સુધીમાં સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ સારો વરસાદ રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને અહીં પણ સારો વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે।